જ્ઞાન એ જીવન સૂત્રને સાર્થક કરતી સ્કૂલ એટલે દર્શન વિદ્યાલય. દર્શન વિદ્યાલયના સંચાલક મહેશભાઈ કાનાણી આપને ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને એડમિશન માટેની કેટલીક માર્ગદર્શન આપવા માટેનો મારો પ્રયત્ન છે. ધોરણ 10 નું પરિણામ ટૂંક સમયમાં આવી રહ્યું છે, ત્યારે મોટાભાગના વાલીઓની મૂંઝવણ એ હોય છે કે એને આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં મૂકવો, ડિપ્લોમા કરાવશું, ITI કરાવવું, શું કરવું, એ મોટી મૂંઝવણનો વિષય હોય છે. ત્યારે દરેક વિદ્યાર્થીના વાલીને મારી ખાસ એક અપીલ છે કે તમારા બાળકને જે ફિલ્ડમાં રસ હોય એમાં એનું એડમિશન લેવડાવજો. ટકાવારીના આધારે વિદ્યાર્થીને સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ એવું નક્કી નથી કરી શકાતું. જે વિદ્યાર્થીની ઈચ્છા ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બનવું હોય છે, એવા વિદ્યાર્થીઓ આર્ટ્સ પ્રવાહમાં એડમિશન લઈ અને પછીથી સીધી ગ્રેજ્યુએશન પછીની પરીક્ષા પાસ કરી અને ક્લાસ 1, 2 ઓફિસર બનતા હોય છે. જે વિદ્યાર્થીઓને સાયન્સમાં રસ છે, સારી ટકાવારી છે, જેનું ગણિત સારું છે, એવા વિદ્યાર્થીએ એ ગ્રુપ સાથે આગળ વધવું જોઈએ. જે વિદ્યાર્થીની યાદદાસ્ત સારી છે, યાદ રાખી શકે છે, એ વિદ્યાર્થીએ બી ગ્રુપ સાથે મેડિકલ ફિલ્ડમાં જવું જોઈએ. એ ગ્રુપમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને એન્જિનિયરિંગમાં એડમિશન મળતું હોય છે. દર્શન વિદ્યાલયના જૂના પરિણામની આપણે વાત કરીએ તો આપણી સ્કૂલમાંથી બોમ્બે IITમાં એડમિશન લેનાર બગડિયા કેયુર આ વર્ષે જ હમણાં જ એને નોઈડા 22 લાખના પેકેજથી જોબ મળી ગઈ. જે વિદ્યાર્થીએ JEE પરીક્ષા નથી આપી પણ ગુજકેટમાં ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યો, 12માની અંદર પણ ખૂબ સારા માર્ક્સ 96% સમથિંગ માર્ક હતા, એ વિદ્યાર્થી પટેલ ધ્રુવ, જેને DAIICT ગાંધીનગર એડમિશન મળી ગયું અને એ વિદ્યાર્થીને 34 લાખના પેકેજથી એમેઝોનમાં જોબ મળી ગઈ. એવું જરૂરી નથી કે વિદ્યાર્થી JEE કરે તો જ એને સારી કંપનીમાં કે એડમિશન મળે. IIT કરેલો વિદ્યાર્થીને પેકેજ ઓછું હોય છે, જ્યારે ગુજકેટના બેઝ ઉપર એડમિશન લઈ અને આગળ વધેલા વિદ્યાર્થીને કોઈ સારી કંપનીમાં મળી જાય. વિદ્યાર્થીની આવડત એના ઉપર જ મોટો આધાર રહેતો હોય છે. વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષા A ગ્રુપ રાખે તો પણ આપવી પડે છે, B ગ્રુપ રાખે તો પણ આપવી પડતી હોય છે. ગુજરાતની અંદર જે કોલેજો છે એમાં એડમિશન માટે બાર સાયન્સની ટકાવારી 50% ગણાય છે અને 50% ગુજસેટ, આપણે બોલીએ છીએ કેટ, પણ હકીકતમાં પરીક્ષાનું નામ છે ગુજસેટ, આપણે કેટ બોલતા હોઈએ છીએ. તો આ એક્ઝામ પણ એટલી જ અગત્યની છે. 120 માર્કની આ પરીક્ષા લેવાય છે. હવે જે વિદ્યાર્થી A ગ્રુપ રાખે છે, જેને IITમાં એડમિશન માટેનો ગોલ છે, એ વિદ્યાર્થીએ JEE પરીક્ષા આપવાની થતી હોય છે. જે કેન્દ્ર લેવલે એટલે કે આપણા દેશમાંથી અંદાજે વિદ્યાર્થીઓ 8-10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે છે. એમાંથી પહેલા રાઉન્ડ JEE એડવાન્સ અને JEE મેઇન એવી 2 એક્ઝામ છે એમાં. તો પહેલી એક્ઝામ ક્લિયર કરે એમાંથી શોર્ટ આઉટ કરી અને બીજા રાઉન્ડ માટે સિલેક્શનમાં જતા હોય છે સ્ટુડન્ટ માર્કિંગના આધારે, અને એના આધારે ફાઇનલ 12,000ની સમથિંગ એડમિશન આપણા નેશનલ લેવલે IITમાં થતા હોય છે. તો એના માટે JEE પરીક્ષા આપવાની થતી હોય છે. પણ જે વિદ્યાર્થી 120 માર્કની જે એક્ઝામ છે, ગુજરાત સરકાર દ્વારા લેવાતી, ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી એક્ઝામ ગુજસેટ, એમાં જે વિદ્યાર્થી 120માંથી 118-19 માર્ક લઈ આવે તો એને ઇઝીલી એડમિશન ગુજરાતની સારી કોલેજમાં મળતું હોય છે. ગુજરાત ખાતે 120માંથી 120 માર્ક મેળવવાવાળા બહુ જ ઓછા વિદ્યાર્થી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દર્શન વિદ્યાલય પ્રથમ રેકોર્ડ સ્થાપ્યો કે આપણો વિદ્યાર્થી ગત વર્ષે ગુજસેટની અંદર 120માંથી 120 માર્ક લઈ આવ્યો અને 12 સાયન્સમાં ગણિતમાં 100માંથી 100 માર્ક. ગામડેથી અપડાઉન કરનાર વિદ્યાર્થી હાલા વંશ, જે 1 પણ રૂપિયાનું જેને ટ્યુશન નહોતું, એટલે વિદ્યાર્થીની મહેનત, એનું માર્ગદર્શન અહીંથી પૂરું પાડીએ છીએ અને વિદ્યાર્થી ખૂબ સારું રિઝલ્ટ લઈ આવે છે. આ વિદ્યાર્થીને મેં A ગ્રુપની વાત કરી. B ગ્રુપમાં જે વિદ્યાર્થીને મેડિકલમાં જવું છે એ વિદ્યાર્થીએ કમ્પલસરી નીટની પરીક્ષા આપવી પડતી હોય છે. નીટની અંદર 550+ માર્ક હોય એ વિદ્યાર્થીને ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટમાં એની કેટેગરીના આધારે
એડમિશન મળતું હોય છે. MBBS-માં ન મળે તો BHMS, BAMS, નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરાપિસ્ટ, ઘણા બધા મેડિકલની અંદર ફિલ્ડ છે. ફાર્મા સેક્ટર પણ એટલું સારું છે. તો જે વિદ્યાર્થીને પોતાને મેડિકલ ફિલ્ડમાં રસ હોય એવા વિદ્યાર્થીએ બી ગ્રુપ સાથે આગળ વધવું જોઈએ. દર્શન વિદ્યાલયે છેલ્લા 2015થી શરૂ કરી 2025 10 વર્ષના સમયગાળા દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓને મેડિકલ ફિલ્ડમાં સારી રીતે એમને એડમિશન મળી શક્યા છે. અમારા વિદ્યાર્થીઓ ડૉક્ટર પણ થઈ ગયા છે. તો જે વિદ્યાર્થીઓ મોટા મોટા કોચિંગ ક્લાસમાં જાય અને ત્યાં એડમિશન મેળવી અને એને જે JEE કે નીટમાં સારા માર્ક્સ મળે એવું નથી. વિદ્યાર્થીએ 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરવી પડતી હોય છે. જે વિદ્યાર્થી 18 કલાક મહેનત કરવાની જેની તૈયારી હોય એવા વિદ્યાર્થીએ સાયન્સ રાખવું જોઈએ. અને જે વિદ્યાર્થીની ઈચ્છા CA થવું છે, CS થવું છે, જેને આર્થિક બાબતના, નાણાકીય બાબતના, ઔદ્યોગિક મેનેજમેન્ટમાં જેને રસ છે એવા વિદ્યાર્થીએ કોમર્સ સાથે આગળ વધવું જોઈએ. જે વિદ્યાર્થીને એજ્યુકેશનમાં રસ છે, બેન્કિંગ ફિલ્ડમાં જવા માટેની પણ ભવિષ્યમાં ઈચ્છા છે એવા વિદ્યાર્થીઓ આર્ટ્સના વિષય સાથે આગળ વધી શકે છે. આમ છતાં જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ આવે ત્યારે પેરેન્ટ્સે કોઈ પણ પ્રકારના નિર્ણય લેતા પહેલા એના સગાવાલાનો, જે લોકો આ બાબતમાં નિષ્ણાંત છે, આ બાબતમાં આગળ વધેલા છે, જે આમાંથી પસાર થઈ ગયેલા છે, એના અભિપ્રાયો લેવા જોઈએ. સ્કૂલ કક્ષાએ જે વાલીને કોઈ પણ એડમિશન લેવા માટેની મૂંઝવણ હોય તો સ્કૂલમાં પણ વિના સંકોચે તમારા બાળકને ભણાવતા જે શિક્ષકો છે એનું માર્ગદર્શન લેવું જોઈએ. કારણ કે મા બાપની જેમ શિક્ષક વિદ્યાર્થીને જાણતો હોય છે કે એ કયા પ્રવાહમાં જશે તો વધુ સારું રિઝલ્ટ લાવી શકશે. તો દર્શન વિદ્યાલય અને એનો સ્ટાફ ધોરણ 10ના રિઝલ્ટ પછી 3 દિવસ માટે અમે સતત એડમિશનની પ્રક્રિયામાં બેસતા હોઈએ છીએ. વાલીએ કોઈ પણ પ્રકારનો ઉતાવળો નિર્ણય લેતા પહેલા અવશ્ય સ્કૂલનો એકવાર સંપર્ક કરજો અને એના પછી જ આપના બાળકના ફ્યુચર માટે તમે જે કંઈ નિર્ણય લેશો એમાં સ્કૂલ તમારી સાથે રહેશે. દરેક વિદ્યાર્થીનો ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે દર્શન વિદ્યાલય અને એનો સ્ટાફ હરમેશ કટિબદ્ધ છે. ઉત્તરોત્તર અમે ખૂબ સારા પરિણામ આપીએ છીએ અને આપતા જ રહીશું. અમે પણ ખૂબ સારી સાયન્સ, કોમર્સ ને આર્ટ્સની ટીમ સાથે અમે પણ સજાગ અને કટિબદ્ધ છીએ. તો આવો આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી એકવાર મળીએ અને ખૂબ સારું પરિણામ લાવીએ અને ખૂબ સારો ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્ણય કરીએ. આભાર. અસ્તુ. જય હિન્દ.